મહાકાળી માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા દિવ્યાંગ ભક્ત વિષ્ણુભાઈ નારાયણભાઈ ચૌહાણે પોતાના જીવન આધાર સમાન ટ્રાયસિકલ પર પાવાગઢ યાત્રાનો સંકલ્પ કર્યો છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી નીકળેલા બનાસકાંઠાના સકારે ગામના તથા હાલ મુંબઈની ધરાવીમાં નિવાસી વિષ્ણુભાઈ સાથે અન્ય 4 માઈ ભક્તો પણ જોડાયા છે. તો બંને પગે વિકલાંગતા હોવા છતાં અડગ વિશ્વાસ સાથે શરૂ કરેલી આ યાત્રા બુધવાર રાત્રે હાલોલ પહોંચી હતી. તો અંબિકાનગરના જય વિવાદ મંદિર ખાતે સ્થાનિક સવિતાબેન વાઘેલા તથા પરિવારજનો દ્વારા યાત્રાળુઓ માટે રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો વિષ્ણુભાઈની શ્રદ્ધા અને સંકલ્પ જોઈ લોકોમાં પ્રશંસાનો માહોલ સર્જાયો હતો. ત્યારે આજે સવારે યાત્રાળુઓએ આગળની યાત્રા ફરી શરૂ કરી હતી. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.